મજામાં જઈશું અને આપણે પણ મજામાં છવી અને જો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે એમ કે હરખી નીંદર હજી ઉડી નથી. તમને આમાં એક થોડીક ઝીણી દેખાતી છે. તો જો આપણે ઉઠી અને તરત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને અમારે જયરાજભાઈ જો આજ હારો ઉઠી ગયા ફાઇનલી. કોઈ દી ન ઉઠે પણ આજે ઉઠી ગયા અને એ તો એક્ટિંગ કરે છે જયરાજભાઈ. તો જો અમારે જયરાજભાઈ એક્ટિંગ કરવા માંડી ગયા છે. હવે એક્ટિંગ કરવા જયરાજભાઈ. તો જો અત્યારમાં આપણે ચા પાણી પીએ અને પછી જઈશું મેળી ઉપર, કેમ કે આપણે અત્યારમાં બેવાનું છે બંગડીમાં કામે. અને આપણે કાલ તો ઘણા બધા મહેમાન આવ્યા હતા એટલે બ્લોગનું ભાઈ શૂટિંગ ઉતાર્યું નથી. તો તમે હવે જોવો આપણે મેળી ઉપર જઈ અને બેસી જઈશું કામે. તો તમે બ્લોગમાં બન્યા રહીજો. મેળી ઉપર જઈશું ને જયરાજભાઈ? હાલો ફ્રેન્ડ, તો જો આપણે સવારમાં મેળી ઉપર આવી ગયા હતા અને બેસી ગયા હતા કામે. પણ હવે જો આપણે કામેથી ઊભા થઈ જાય અને ગામમાં જવાનું છે કામ લેવા. તો જો હવે આપણે ઘરેથી થઈ જઈશું હાલતા. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અને ફાઇનલી હવે આપણે કામ લઈ લીધું છે અને હવે આપણે ધીમે ધીમે જઈશું ઘર બાજુ, કેમ કે સુનિલભાઈ આવ્યા હતા તો આપણને કામ દઈ અને વ્યાજ જશે. અને હવે આપણે પણ ધીમે ધીમે ઘર બાજુ જઈએ. હાલો, કામ લઈ લીધું છે હવે જ આવી છીએ ઘરે. ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે ગામમાં ગયા હતા અને કામ તમને બતાવ્યું હતું. કેટલો મોટો આમ કહેવાય કે ગાડી ઉપર દગદેડો થઈ ગયો હતો અને ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને આવી ગયા છે મેળી ઉપર. અને જો આપણે મસ્ત મજાના ખુરશી ઉપર કામે બેસી ગયા, કેમ કે આપણે ખુરશી ઉપર બેસવી છીએ અને આપણે ટેબલ ઉપર મશીન રાખેલું છે ને એટલે ખુરશી ઉપર બેસવાની એમ કહેવાય ને કે ખૂબ જ મજા આવે. અને આપણે આજ તો બીજી જગ્યાએ ગયા નહોતા અને આપણે કાલ તો ઘણા બધા મહેમાન આવ્યા હતા. તો બ્લોગનું કંઈ શૂટિંગ થયું નહોતું, કેમ કે મેં સવારે તમને કીધું કે આપણા ઘરે મહેમાન આવ્યા હતા અને એ ફાઇનલી આજ સવારે વયા ગયા. અને આપણે પણ આજ સવારથી કામે બેસી ગયા હતા અને સવારમાં ગામમાં ગયા હતા પણ અત્યારે પાછા આવી ગયા છે અને હવે બેસી ગયા છે કામે. તો હવે આપણે જો જમવાનું થવાની તૈયારીમાં છે તો હવે આપણે જમી લેવી. તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો, તો હવે આપણે જમવા જ આવી છીએ. હાલો, જો આપણે જમીએ અને ફાઇનલી પાછા મેળી ઉપર આવી ગયા છે અને આપણે આવી ગયા છે વેક્સવાળા રૂમમાં, કેમ કે આજે રેખાબેનની તબિયત ખરાબ છે એટલે એ આજે વેક્સ ખોલવા નથી બેઠા. અને આમ તો જો આપણે ઘણા વેક્સ ખોલી નાખ્યા રેખાબેને, પણ આજે એમની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. તો આજે અત્યારે આપણે બેસવાનું છે વેક્સમાં, કારણ કે સવારે વેક્સ દેવાના છે અને હજી એટલા વેક્સ નીકળ્યા નથી. તો આપણે અત્યારે બેસી જઈશું વેક્સ ખોલવા. અને બાકી તો આજે એટલો બધો બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો, કેમ કે ગામમાં ગયા હતા અને થોડાક મહેમાન પણ આવ્યા હતા કાલે. એટલા માટે બ્લોગ આપણે નહોતો મૂક્યો કે ઘણા બધા મહેમાન આવ્યા હતા આપણા ઘરે. તો સવારે એ વહી ગયા અને આપણે કંઈક આજનો દિવસ આવો ગયો અને કાલ તો મહેમાન આવ્યા હતા એટલે આમ એમ કહેવાય ને કે બ્લોગ આપણે ઉતાર્યો જ નહોતો. એટલે આજે નાનો અમથો બ્લોગ ઉતારવાની કોશિશ કરી હતી, પણ જો અત્યારે આપણે બેસી ગયા છે કામે. તો આજનો દિવસ કંઈક આવો ગયો અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. તો હવે જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવો ને આવો સપોર્ટ કરજો એટલે અમે પણ થોડાક આગળ વધીએ. જય માતાજી.